વેઇટ કરી લે અંકિતનું. કાલથી અલગ લિંક ચાલુ થશે આપડી. એવું છે? ઓકે. મારો મોબાઈલ નંબર લખી દો ને, તમે મને હેલો કરી દેજો. હા, હું તમને કહેવાની હતી. હા, એક ગ્રુપ બનાવી દઈશું આપણે, એવું કહ્યું છે ને, એમાં શેર કરી દેવાની છે લિંક. ઓકે. બોલું? હા, બોલ. 8511 હા. 04356. ઓકે. 8511 04356. બરાબર ને? હા. મને એમાં વોટ્સઅપ કરી દેજો હાઈ કેવું. હા, કરી લો. So let us start kidney overview. ઓકે. See the structure of the kidney. This is brown cover, that is the renal capsule. Okay, એની અંદરનું જે લાઇટ બ્રાઉન કવર છે, that is the renal cortex. લખ્યું છે ને renal cortex. જે નેફ્રોન યુનિટની વાત કરું છું, એ બધા ક્યાં હોય? સિચ્યુએટેડ renal cortexમાં. બરાબર. અને પછી જે કોન્વ્યુલેટરી ટ્યુબ્યુલ્સ છે, જે આપણે કહ્યું હતું ને, ડિસ્ટલ કોન્વ્યુલેટરી ટ્યુબ્યુલ, પ્રોક્સિમલ કોન્વ્યુલેટરી ટ્યુબ્યુલ, લૂપ ઓફ હેનલીઝ, એ બધું સિચ્યુએટેડ હોય મેડ્યુલામાં, રીનલ મેડ્યુલા, જે આ પિરામિડ્સ છે એ, જો નામ આપ્યું છે એનું, બરાબર, પિરામિડ. તો એની અંદર બધી ટ્યુબ્યુલ્સ હશે, અને એનાથી આગળ જશે તો અહીંયા આવશે રીનલ પેલ્વિસ, કે જ્યાંથી યુરેટર સ્ટાર્ટ થાય છે, એન્ડ ઇટ વિલ કનેક્ટ ઇટ એટ ધ યુરિનરી બ્લેડર. આ યુરેટર છે, યુરિનરી બ્લેડર સાથે કનેક્ટ થશે. renal vein, renal nerves, all the vascular structure, nervous system structure comes at the pelvis. બરાબર, એ બધા જે ન્યુરોન્સ છે એ બધું અહીંયા પેલ્વિસ આગળથી અહીંયા બધે જશે. It is also called a renal hilum, the combination of 3 vessels. બરાબર, લાઈક કોઈ પણ જગ્યાએ સિસ્ટ થઈ ગયું, ટ્યુમર થઈ ગયું, બરાબર, અને ધારો કે અહીંયા સ્પેશિયલી પેલ્વિસ આગળ થઈ ગયું, તો અહીંયા જ મોટું થઈ ગયું, કોમ્પ્રેશન થઈ ગયું, તો અહીંયા આગળ કિડનીની સાઇઝ શું થવા લાગશે? વધવા લાગશે. બધું ફ્લુઇડ અહીંયા, યુરિન અહીંયા રિટેન થવા લાગશે, તો એને શું કહીએ છીએ આપણે? હાઇડ્રોનેફ્રોસિસ. બરાબર. બીજું એક અહીંયા એક વર્ડ છે, માઇનર કેલેક્સિસ, મેજર કેલેક્સિસ. માઇનર એટલે નાની નાની ટ્યુબ્યુલ, જે કલેક્ટિંગ ટ્યુબ્યુલ આવે ને મેડ્યુલામાંથી, નાની નાની હોય ને, એ માઇનર કહેવાય. અને મેજર એટલે આ બેને જોઈન કરીને મેજર થાય તો એ મેજર કેલેક્સિસ કહેવાય. ફંક્શન્સ ઓફ ધ કિડની એન્ડ ઓવરવ્યુ: એસિડ બેઝ બેલેન્સ, વોટર બેલેન્સ, ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરશે, ટોક્સિન રિમૂવલ, બ્લડ પ્રેશર કંટ્રોલ, એરિથ્રોપોઇટીન શું કરશે? યસ્ટરડે વી હેવ ડિસ્કસ. આરબીસી પ્રોડક્શન કરશે, અને રેનિન એન્જિયોટેન્સિન એન્ઝાઇમ છે, શું કરશે? બ્લડ પ્રેશરનું કંટ્રોલ કરશે. ઓકે, અને અગેઇન વિટામિન ડી શું કરે છે? સિન્થેસિસ કરે છે, વિટામિન ડી નું પ્રોડક્શન કરે છે. Now here there are certain terminology like a dysuria, pain while urination, nocturia, excessive urination at night time, hematuria, blood in urine. આ બધા I think we have learned in the Nancy in first year BSc nursing. Frequency means voiding more than every 3 hours. Okay. ખાસ કરીને જ્યારે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થઈ જાય ત્યારે શું થશે? ઇન્ક્રીઝ ધ ફ્રીક્વન્સી ઓફ ધ યુરિન. ફ્રીક્વન્સી અને અર્જન્સી બંને ઇન્ક્રીઝ થઈ જશે. અર્જન્સી મીન્સ સ્ટ્રોંગ ડિઝાયર ટુ વોઇડ. બરાબર. Incontinence, involuntary voiding, like if any patient having a paraplegia or something, any damage in the lower lumbar region, then there is a chance of the dribbling of urine or a urine incontinence. Anurosis, ઇનવોલન્ટરી વોઇડિંગ ડ્યુરિંગ ધ સ્લીપ, જે આપણે કહીએ છીએ બેડ વેઇટિંગ. બરાબર, નાના બચ્ચાઓમાં હોય છે.
Proteinuria, that is the abnormal amounts of protein in the urine, especially present in the pregnant mother at 8 month, 9 month, and it is considered as a eclampsia. Oliguria means urine output less than 400 ml per day. Clear? Yes. And anuria means 50 ml per day. Clear na? हाँ. Ankit, we have discussed just the anatomical structure of the kidney. It is the outer side, outermost brown cover layer, that is the capsule. Lighter color layer, that is the renal cortex. Okay, where the Bowman's capsule are the situated here. All structure, and the little bit more darker brown triangles, that is the medulla. બરાબર, ક્યાં લખેલું છે medulla? આ બાજુ renal medullary ureter. આ બાજુ છે બરાબર, એ જે ટ્રાયેંગલ્સ છે એ renal medulla છે. બીજી અહીંયા બે વર્ડ નવા છે કે મેજર કેલેક્સિસ, માઇનોર કેલેક્સિસ. જે નાની નાની પતલી ટ્યુબ્યુલ્સ જે મેડ્યુલામાંથી બહાર આવે છે, દેટ ઇઝ અ માઇનોર કેલેક્સિસ. અને જ્યારે બે માઇનોર કેલેક્સિસ જોઈન થાય, બે થી વધારે જોઈન થાય, ધેન દેટ ઇઝ કોલ્ડ ધ મેજર કેલેક્સિસ. હવે મેજર કેલેક્સિસ દરેક ટ્રાયેંગલમાંથી આવીને મોટું જોઈન થાય છે, જંક્શન બને છે, કે જે યુરેટર સાથે અટેચ થાય છે, ધેટ ઇઝ કોલ્ડ રીનલ પેલ્વિસ. જ્યાં આગળ હાઈએસ્ટ વાસ્ક્યુલારિટી, નર્વસ સપ્લાય છે અને યુરિનનો હાઈ ફ્લો છે. લાઈક કોઈ પણ ટ્યુમર છે કે કોઈ પણ પ્રોબ્લેમ જો પેલ્વિસ, રીનલ પેલ્વિસ વાળા એરિયામાં થશે તો બધું જ યુરિન બ્લોક થઈ જશે કિડનીની અંદર. That will lead to the hydronephrosis. Clear? Yes, ma'am. And here this is the function: acid base balance, water balance, electrolyte balance, toxin removal, blood pressure control. How the blood pressure get controlled? With renin-angiotensin system, And how the erythropoietin work? kidney produce that hormone, and But where it helps? for production of RBC. Yes, and vitamin D synthesis also take place by the kidney. Now terms, that is the dysnuria. This is easily understandable. Do you have any doubt in this terminology? Dysuria, nocturia, hematuria, frequency, urgency, incontinence, enuresis, proteinuria. Oliguria means less than 400 ml per day. Anuria means less than 50 ml per day. And micturition means voiding, burning micturition with like we are having the symptoms like burning micturition. So that is the burning sensation while voiding. Now see, here this is the important question for the your BSc or GNM examination. Stages of the formation of the urine, or mechanism of the urine formation, you might have written. So first what will happen? Glomerulofiltration, then tubular reabsorption, then tubular secretion, and urinary excretion. Blood flows into the kidney 120 ml per minute. જો કેટલા ફોર્સફુલી જાય છે? 1 મિનિટમાં 120 ml જેટલું બ્લડ ડાયરેક્ટલી જાય છે. ક્યાં? તો બાઉમેન્સ કેપ્સ્યુલમાં. Filters the water, electrolyte and small molecule into the glomerulus. Large molecules stay in the blood stream. બરાબર, હવે આપણે થોડુંક કિડની બી જોઈ લઈએ, નેફ્રોન જોઈ લઈએ. 1 મિલિયન જેટલા નેફ્રોન હોય કિડનીની અંદર. બરાબર. આમાં બરાબર એટલું ક્લિયર નહીં દેખાઈ રહ્યું. ટોપ શેર જો
અહીંયા વર્ડ્સ બરાબર નથી દેખાઈ રહ્યા, પણ ગૂગલ પર ઘણી બધી ઇમેજીસ છે. એક બાજુથી આવે છે, એફરન્ટ થી આવે અને ઇફરન્ટ બાજુ જાય. બરાબર, એફરન્ટ થી આવે, ઇફરન્ટ બાજુ જાય. નીચે જો કપ જેવું સ્ટ્રક્ચર છે, ધેટ ઇઝ કોલ્ડ બાઉમેન્સ કેપ્સ્યુલ. બરાબર, આવું સ્ટ્રક્ચર છે, કેપ્સ્યુલ જેવું કપ છે. ઉપર જે ગૂંચડું છે આખું, ધેટ ઇઝ કોલ્ડ ગ્લોમેરુલસ. અહીંયા લખેલું છે ગ્લોમેરુલસ. બરાબર, તો એના ગળનું હોય, બરાબર, તો ફોર્સફુલી એની ઉપર જાય. આપણે કપડાનું ગળનું વિચારો કે એવું કંઈ પણ, તો શું થશે? ફિલ્ટર થઈ જશે ને મેજોરિટી. અને ફ્લો કેટલો હશે? 120 ml પર મિનિટ. જે બ્લડ અહીંયા ગાડી અથડાય છે એનો. બરાબર, તો શું થશે? મેજોરિટી of the water, then means ions and everything goes filtered over here. Sodium, potassium બધું અહીંયા ફિલ્ટર થઈ ગયું. જુઓ હવે કેટલો પોર્શન, આ આખો પોર્શન છે ને એ આખો કોર્ટેક્સમાં સિચ્યુએટેડ છે. જે આમ કિડની હતી ને એમાં કોર્ટેક્સ આઉટર સાઈડ ઉપર આવો પોર્શન સિચ્યુએટેડ છે. અને જે આ લૂપ ઓફ હેનલે છે આ યુ શેપની, એ પછી આ કલેક્ટિંગ ટ્યુબ્યુલ્સ અમુક હોય, ધારો કે માઇનોર કેલેક્સિસમાં હોય, મેજર કેલેક્સિસમાં હોય, તો એ બધું શેમાં છે? મેડ્યુલરી રિજિયનની અંદર ત્યાં આગળ આવેલું છે. ઓકે, અને આ જે કલેક્ટિંગ ટ્યુબ્યુલ છે ને એ આગળ અહીંયાથી જશે. આ કોર્ટેક્સ છે, આ આખો બહારનો એરિયા થઈ ગયો. અહીંયાથી આમ બહાર નીકળશે અને પેલ્વિસ જોડે જશે. યુરિન ખબર પડી ગઈ ને? આ બાજુથી આમ આવશે અને પેલ્વિસ, રિનલ પેલ્વિસ બાજુ જશે અને ત્યાંથી યુરેટરમાં જશે. હવે અહીંયા શું છે? અહીંયા આગળ થશે ફિલ્ટ્રેશન. અહીંયા આગળ શું થશે? રીએબ્ઝોર્પ્શન. લૂપ ઓફ હેનલેમાં આખું આજુબાજુના સેલ્સ છે ને એનું સરફેસ એરિયા વધારવા માટે જ આટલી લાંબી ટ્યુબ આપેલી છે. તો એટલા બધા સેલ્સ શું આવશે? એના કોન્ટેક્ટમાં આવશે. તો એ બધા સેલ્સ શું કરશે? રીએબ્ઝોર્પ્શન કરશે. સમરમાં થાય ને બહુ વધારે રીએબ્ઝોર્પ્શન થાય, કારણ કે આપણામાં વોટર ડિહાઇડ્રેટેડ ફીલ કરીએ એટલા માટે. તો રીએબ્ઝોર્પ્શન થઈ ગયું. એના પછી સોડિયમ, પોટેશિયમ એન્ડ સિલેક્ટેડ આયન્સ કે જે એક્સેસ છે બોડીમાં, લાઈક રેની વેધરમાં વોટર જ એક્સેસ છે કે કંઈ પણ, તો એ બધું એક્સેસ એ પાછું અહીંયા સિક્રીશન ફેઝમાં જતું રહેશે. એન્ડ ધેન ઇટ વિલ ગો ઇનટુ ધ યુરિન. તો ખબર પડી ગઈ? ધીસ ઇઝ ધ નેફ્રોન યુનિટ. 1 million nephron are situated in one kidney. બહુ ડિટેલ એકદમ એનાટોમી ફિઝિયોલોજી ગોખવું છે એવું બધું એટલું બધું બી જરૂરી નથી, પણ તમને થોડો એનાટોમીનું આઈડિયા હોય ને તો તમે એપ્લાય કરી શકો ડિઝીઝ કન્ડિશનમાં. બરાબર, તો થઈ ગયું ગ્લોમેરુલો ફિલ્ટ્રેશન થઈ ગયું. લાર્જ મોલેક્યુલ સ્ટેઝ ઇન ધ બ્લડ સ્ટ્રીમ, કારણ કે મોટા મોલેક્યુલ તો આમ પણ આપણા ઘરે પણ ગરણામાંથી ફિલ્ટર થાય નહીં. હવે પછી શું ફેઝ આવ્યો કે ભાઈ લૂપ ઓફ હેનલેમાં ગયું, તો એમાં શું થવા લાગ્યું? ટ્યુબ્યુલર રીએબ્ઝોર્પ્શન. ફ્લુઇડ મૂવ્સ ફ્રોમ ધ રીનલ ટ્યુબ્યુલ્સ ઇનટુ ધ કેપિલરીઝ. દે રીએબ્ઝોર્બ ધ ફ્લુઇડ ઇનટુ ધ વિનસ સર્ક્યુલેશન, અને ત્યાંથી એ સર્ક્યુલેશનમાં મળી ગયું. હવે જે ઉપરની સાઈડ પર પાછું થોડુંક જાય છે ત્યારે શું થાય છે કે ટ્યુબ્યુલર સિક્રેશન થાય છે. ફ્લુઇડ મૂવ્સ ફ્રોમ ધ કેપિલરીઝ ઇનટુ ધ રીનલ ટ્યુબ્યુલ્સ ટુ ગેટ eliminate and excrete the waste product. Okay. And last, that is the urine excretion. Adults should void 1 to 2 liter per day, no less than 30 ml per hour. Clear? Now here, these are the lab values for the kidney well-being. બરાબર, ખાસ યાદ રાખવાનું જ્યારે તમે કોઈ પણ લેબ ડેટા રિગાર્ડિંગ ક્વેશ્ચન આવે ને તો જોવાનું કે કિડની ડેમેજ થઈ રહી છે. મેજોરિટીમાં ફર્સ્ટ તો કિડની ઉપર જ ઇફેક્ટ આવવા લાગે. BUN વધી ગયું હોય, ક્રિએટ વધી ગયું હોય, સોડિયમ પોટેશિયમમાં પ્રોબ્લેમ હોય. બરાબર, તો પહેલા છે ગ્લોમેરુલો ફિલ્ટ્રેશન રેટ. વોટ ઇઝ નોર્મલ? 90 to 120 ml per minute. એનાથી ઓછો થયો, that shows us that is a kidney is damaged. Acute kidney failure થઈ ગયું છે પેશન્ટને. ક્લિયર? એક્યુટ કિડની ફેલિયર થઈ જાય, કોઈ પણ રીઝનથી એક્યુટ કિડની ફેલિયર થાય. You will see increased BUN and creatinine levels during the kidney injury and failure. BUN છે બ્લડ યુરિન નાઇટ્રોજન, એ શું છે? વેસ્ટ પ્રોડક્ટ છે. હવે બોડીમાંથી વોટર જ લોસ નથી થતું, યુરિન જ ફિલ્ટર નથી થતું, તો વેસ્ટ પ્રોડક્ટ ક્યાં જશે? ઓફકોર્સ બ્લડમાં જ ફર્યા કરશે. તો નાઇટ્રોજન ધેટ ઇઝ ધ વેસ્ટ પ્રોડક્ટ. ઓકે, તો બ્લડ યુરિન નાઇટ્રોજન, તો એ બ્લડમાં વધી જશે કારણ કે યુરિનમાં એક્સક્રીટ થયું નથી. નોર્મલ વેસ્ટ પ્રોડક્ટ રિઝલ્ટિંગ ફ્રોમ બ્રેકડાઉન ઓફ ધ પ્રોટીન
or increased level can indicate the kidney problem and be toxic in the body. Now create એનું જો નોર્મલ વેલ્યુ કેટલું છે 7 to 20 mg per year એવું લખેલું હોય કે 30 mg then 25 mg એવા અપ્રોક્સ લખેલું હોય. ક્રિએટિનાઇન કેવું છે 0.6 to 1.2 ઇઝીલી યાદ રહે 6 દુ 12 એ પ્રમાણે જ યાદ રાખવાનું છે. પામ કોલેજ આયા કરે 1 to 2 માં. Okay, so creatinine end product of the muscles metabolism solely filtered from the blood via glomerulus, and that is the normal values 0.6 to 1.2. Urine specific gravity measures the kidney's ability to excrete the conserve what? કેટલી છે 1.10 to 1.010 to 1.030. Creatinine clearance, the amount of the blood ખાસ કરીને યુરિન સ્પેસિફિક ગ્રેવિટી કયા ડિઝીઝમાં આવે છે? Diabetes insipidus. More diluted urine will be there. Yes. Creatinine clearance, the amount of the blood the kidney makes per minute that is free of the creatinine. બરાબર કેટલું ક્રિએટિનાઇન ફ્રી બ્લડ છે that shows the creatinine clearance. આની નોર્મલ વેલ્યુ પણ યાદ રાખજો 85 to 125 ml per hour, મેલ છે 95 to 140 ml per hour. ક્વેશ્ચન્સ આના રિગાર્ડિંગ પણ આવતા હોય છે ટેમ્પરરીલી ને તો જ્યારે ક્વિક રિવિઝન કરો ત્યારે ખાસ યાદ રાખી લેવાનું. બરાબર હવે આપણે આપણા બેક ટુ ધ બુક જતા રહીએ. અચ્છા અહીંયાથી જ છે આની જોડે We have completed all this homeostasis of water, sodium, potassium is remain. Yes. Increase in the serum potassium level stimulates the secretion of the aldosterone. એમ થાય કે આવું કેમ આલ્ડોસ્ટેરોનનું કરે છે તો તમારે લખવાનું કે what is the action of the aldosterone. Aldosterone actually works on the sodium. બરાબર કે સોડિયમ વધારે સોડિયમ રિટેન્શન કરે સોડિયમ એક્સક્રીશન કરે પણ સોડિયમનું જ્યારે રેગ્યુલેટ કરશે એવી રીતે જ શું કરી દેશે પોટેશિયમ જોડે પણ ઇનડાયરેક્ટલી એની સાથે ટચમાં છે કારણ કે સોડિયમ વધી જાય બોડીમાં તો પોટેશિયમ ડિક્રીઝ થઈ જાય પોટેશિયમ વધી જાય બોડીમાં તો સોડિયમ ડિક્રીઝ થઈ જાય. અહીંયા શું કહે છે કે ઇન્ક્રીઝ સિરમ સોડિયમ લેવલ છે તો હવે શું કરે છે કે આલ્ડોસ્ટેરોનને વધારવા લાગે છે. આલ્ડોસ્ટેરોનને ખબર પડી ગઈ કે બોડીમાં સોડિયમ લેવલ ઘટી ગયું છે. Aldosterone stimulates the distal convoluted tubules. क्या आई थी? Lupopine ને પછી આવે. हाँ, very good. Proximal પછી lupopine and then distal. Distal convoluted tubule. To secrete the potassium. Aldosterone ને distal convoluted tubule ને કહે છે કે બહુ વધારે પોટેશિયમ થઈ ગયું છે એને સિક્રીટ કરીને યુરિનમાં એક્સક્રીટ કરી દેવાનું છે તો સિક્રીટ ધ પોટેશિયમ. This action returns the serum potassium concentration to the normal level. Now, homeostasis of the activity or the pH, acidity or the pH. How pH increase and decrease. Blood pH is controlled by the maintaining the concentration of the buffer system, including respiratory and metabolic. Carbonic acid and the sodium bicarbonate. Carbonic acid એટલે HCO3 minus. સોડિયમ બાયકાર્બોનેટની અંદર હશે from the most important buffers for neutralizing the acid in the plasma કે જે આપણા એસિડને ન્યુટ્રલાઇઝ કરે છે કોણ બાયકાર્બોનેટ. The concentration of the carbonic acid is controlled by the respiratory system. The concentration of sodium bicarbonate is controlled by the kidneys by excretion. Normal arterial pH is 7.35 to 7.45. વિશ્રુતિ અંડરલાઈન કરી દેજો ને યાદ રાખજો.
maintained by keeping the ratio of concentrated sodium bicarbonate and carbon dioxide constant at a 20:1. Strong acids are neutralized by the sodium bicarbonate to produce carbonic acid and the sodium salt of the strong acids. This process quickly restores the ratio and thus the blood pH. In short, ત્યારે એની અંદર બાયકાર્બોનેટનું લેવલ મેન્ટેન કરે છે, એને એક્સક્રીટ થવા દેતું નથી. Am I audible? યસ, વિડીયો ઓફ થઈ ગયો છે તમારો. The carbonic acid dissociate into the carbon dioxide and water because the concentration of carbon dioxide is maintained at the constant level by respiratory system. The excess carbonic acid is rapidly excreted. જે excess છે વધારાનું છે એ excrete થઈ જાય છે. Sodium combined with the strong acid is actively reabsorbed in the distal convoluted tubules in exchange of the hydrogen or the potassium ion. બંને પ્લસ કેટેગરીના આયન છે, બરાબર? એની જગ્યાએ એક્સચેન્જ થઈ જાય છે because sodium is also having a +1 category. એને પ્લસ કહીએ છીએ ને, હાઇડ્રોજન પ્લસ છે, પોટેશિયમ +1 પ્લસ છે. The strong acid is neutralized by the ammonia and is excreted by the ammonia and potassium salt, blood urine nitrogen or the potassium salt. હોમિયોસ્ટેસિસ ઓફ એસિડિટીમાં બરાબર ખબર પડી કે નહીં પડી? પડી ને? પડી. તો એનાથી સિમ્પલર ફોર્મમાં કે એરો સાથે એવી રીતે તમને ઇલાબોરેટ કરી આપીશ, બરાબર? વિશ્રુતિને ઓછી પડી હશે, તમને તો પડી જશે અંકિત, કે યસ, like ultimately lungs and kidney are the organs which Yes. maintain the acid level and bicarbonate level in the body. જો બોડીની અંદર એસિડ લેવલ ઘટી ગયું એટલે કે ધારો કે આપણી બ્લડ પીએચ છે 7.45 ની જગ્યાએ 7.47 જેવી થઈ ગઈ, તો શું કરશે? હાઇડ્રોજન આયનને એક્સક્રીટ થવા દેશે નહીં. ઓકે, કારણ કે શું છે, આપણે આલ્કલાઇન સાઇડ જતા રહ્યા છે, બેઝિક સાઇડ જતા રહ્યા છે, તો આપણે નોર્મલ એસિડિક ફેઝમાં આવવાનું છે. અને બાયકાર્બોનેટ આયનને શું કરવા લાગશે? એક્સક્રીટ કરવા લાગશે. એની ફોર્મ, આ બધા ફોર્મ તમને યાદ રહે કે ના રહે, બરાબર? અને આગળ શું છે, જો ઇફ અવર બ્લડ પીએચ ગેટ ધ 7.34 32, ત્યારે એવું નહીં સાચું આન્સર ટીક કરવાનું કે 7.25 હોય, એવી ના હોય. એટલા બધા એસિડિક થઈ જઈએ આપણે? ના થઈ જઈએ. ઓકે, જે હશે ને તમારું આનો સાચો આન્સર, ખાસ કરીને ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટમાં ડિટેલમાં આવે છે, અંકિત હેઝ લર્ન ઇટ. તો એ આમાં શું આવે છે કે તમારું આની બોર્ડર લાઇન પર હોય 7.34 33 32, અને આ બાજુ કઈ રીતના જશે? 7.46 47, બરાબર? આપણે તો એલર્ટ ક્યારથી થઈ જવાનું? 7.45 આવે તો પણ એલર્ટ થઈ જવાનું કે ભાઈ પેશન્ટ ધીમે ધીમે આલ્કલોસિસમાં જઈ રહ્યું છે, બરાબર? ખાસ કરીને એનજી સક્શનિંગ કરીએ, વોમિટિંગ કરે પેશન્ટ, એ બધામાં એસિડ જતા રહે બોડીના, બરાબર? ત્યારે એવું પોસિબલ છે જ્યારે પેશન્ટ વધારે ક્રિટિકલ હોય અને એની આ નોર્મલ હોમિયોસ્ટેટિક મિકેનિઝમ ફેલ થઈ ગઈ હોય. બને ત્યાં સુધી આ કામ કોણ કરી દે? લંગ્સ અને કિડની કરી દે. બટ ઇફ ઇન એની કન્ડિશન દે ગેટ ડેમેજ, એટ ધેટ ટાઈમ વી નીડ ટુ હેલ્પ ધેમ. ખ્યાલ આવે ને? એકમાં જો આ બાજુ જશે 7.46, તો બાયકાર્બોનેટને કાઢવાના છે, હાઇડ્રોજન આયનને પ્રિઝર્વ કરવાનું છે. અને લાઈક 7.33 એવું હોય ત્યારે હાઇડ્રોજન આયન શુડ બી રિપ્લેસ બાય ધ સોડિયમ આયન, બરાબર? હાઇડ્રોજન આયનને રિમૂવ કરવાના છે. Now adrenal gland, for the information about the adrenal glands, એટલે મીન્સ એન્ડોક્રાઇન સિસ્ટમની અંદર આખી એડ્રેનલ ગ્લેન્ડ આવેલી છે. One adrenal gland is on the top of each kidney. The adrenal gland influence BP and sodium and the water retention.
બરાબર, ખાસ અંડરલાઈન કરો, યાદ રાખી લો કે ભાઈ એડ્રેનલ ગ્લેન્ડ શું કરે છે, એમાં હેલ્પ કરે છે, વોટર રિટેન્શનમાં હેલ્પ કરે છે, સોડિયમમાં આલ્ડોસ્ટેરોન છે એ હેલ્પ કરે છે, ઇન્ફ્લુઅન્સ અવર ઇન્ક્રીઝ અવર બીપી. ના બ્લેડર છે તો બ્લેડર શું કરે છે, ધ બ્લેડર ડિટ્રુઝર મસલ્સ બ્લેડરના composed of the smooth muscles like a stomach and other organ distended during the bladder filling. બ્લેડરમાં યુરિન એક્યુમ્યુલેટ થાય ત્યારે એ એનલાર્જ થશે and contracts during the bladder emptying. The ureterovesical sphincter prevents reflux of the urine from the bladder to the ureter. બરાબર, આપણે સૂઈ જઈએ તો આ સ્ફિંક્ટર છે એ પ્રિવેન્ટ કરશે. શું પ્રિવેન્ટ કરશે? બેકફ્લો ઓફ ધ યુરિન ફ્રોમ અ યુરિનરી બ્લેડર ટુ ધ ureter. The total bladder capacity is 1 liter. Normal adult urine output is 1500 ml per day. બરાબર, 1500 ml per day જેટલું નોર્મલ યુરિન આઉટપુટ છે અને 1 liter that is our bladder capacity છે. Now, prostate gland. Prostate gland is surrounded by the urethra. The prostate gland contains a duct that opens into the prostatic portion of the urethra and secretes the alkaline portion and seminal fluid and protects the sperm. Prostate gland ક્યાં આવેલી છે ખબર છે? પ્રોસ્થેટિક યુરેથ્રા, યુરેથ્રાના મેલમાં પાર્ટ હોય છે, એમાં જે પ્રોસ્થેટિક યુરેથ્રા હોય ને, બરાબર, વાસ ડિફરન્સ કેવું લાંબુ હોય છે એટલે યુરેથ્રા પણ એવી રીતે છે. તો પ્રોસ્થેટિક યુરેથ્રાની ગોળ ફરતી છે, તો જેવું પ્રોસ્ટેટ એનલાર્જ થવા લાગશે એવું શું થશે? યુરેથ્રા નેરો થવા લાગશે, કોમ્પ્રેસ થવા લાગશે. સમજ પડી ગઈ ને? યુરેથ્રા શું હશે? એક પાઇપ જેવું સ્ટ્રક્ચર છે, એની આજુબાજુ પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે. અને that also secrete the seminal fluid which protects the sperm. Reproduction ની અંદર પણ prostate gland આવે અને that secrete the seminal fluid કે જેમાંથી nutrients મળે sperm ને. Risk factor associated with the renal problems. Here in 55 box we will discuss right now. Advanced age. As the age is growing, there is a more chance to have a renal problem. Chemical environment, toxin exposure, smoking exposure, contact sports, okay, એમાં ડેમેજ થવાના, ઇન્જરી થવાના વધારે પોસિબિલિટી છે. ડાયાબિટીસ મેલિટસ, નેફ્રોપથી થાય, ડાયાબિટીક નેફ્રોપથી. Obesity, hypertension, family history of renal disease, frequent urinary tract infection. કોઈને હોય, ખાસ કરીને જે વધારે હાઇડ્રેટેડ ના રહેતું હોય, સમર સિઝનમાં યુટીઆઈના કેસીસ વધી જાય. હાર્ટ ફેલિયર હશે તો શું થશે? પરફ્યુઝન મેન્ટેન થશે નહીં, કિડનીને બ્લડ નહીં મળે, કિડનીને ઓક્સિજન નહીં મળે. Ultimately, first organ in whole body which get failed because of lack of oxygen and perfusion, that is the kidney. High sodium diet, medication, હાઈ સોડિયમ ડાયટ હશે તો પણ થશે. મેડિકેશન્સ જે કિડનીને ઉપર અફેક્ટ કરે એવી હશે તો એનાથી થશે. પોલિસિસ્ટિક કિડની ડિઝીઝ, બરાબર, બહુ જ બધી સિસ્ટ થઈ ગઈ કિડનીમાં, વોટર ફિલ્ડ, that will also lead to the kidney damage. મારું આ જતું રહે છે. ઓટોમેટિક થઈ જાય છે એવું? હા, અહીંયા એકચ્યુઅલી કશુંક લખાઈને આવી જાય છે બ્લેક કલરનું, એટલે હું પૂછું છું કે લાઈક એમ આઈ ઓડિબલ, પણ પછી મેં તમે કહ્યું ને એટલે મારી નજર ડાયરેક્ટ પેલી સ્ક્રીન ઉપર ગઈ તો મારો વિડીયો જતો રહે છે. ઓફ થઈ જાય છે અવાજ. કે અને મારી નજર એક તો એ બાજુ નહીં, તમારા બંનેના ફેસ ઉપર હોય છે એટલે એકદમ ધ્યાન નહીં રહેતું. ઓકે, ડાયાબિટીસ મેલાઇટસ, ઓબેસિટી એન્ડ હાઇપરટેન્શન થઈ ગયું. મેડિકેશન, પોલિસિસ્ટિક કિડની, ટ્રોમા, યુરોલિથિયાસિસ મીન્સ યુરિન સ્ટોન એન્ડ નેફ્રોલિથિયાસિસ મીન્સ નેફ્રોનની અંદર સ્ટોન. બરાબર, યુરોલિથિયાસિસમાં યુરેટરમાં કે કોઈ પણ જગ્યાએ, નેફ્રોમાં નેફ્રોન યુનિટ હતું એની અંદર. નાઉ નોર્મલ રિનલ ફંક્શન્સ, બ્લડ યુરિન નાઇટ્રોજન લેવલ 10 to 20, 10 to 20 યાદ રહી જશે ને? ખાસ જે એક્ઝામ માટે પ્રિપેર, અંકિત ખાસ યાદ રાખજો, બરાબર. BUN નોર્મલ વેલ્યુઝમાં હવે એવું છે મેમ કે ન્યૂ જનરેશન એન્ક્લેક્સમાં આપે છે. યુઝ આપી દે છે. એક્ઝિબિટ કરીને કોલમ આવે છે, એ સિલેક્ટ કરો ને એટલે તમે પેશન્ટનું
કન્ડિશન ને પ્લસ તમે નોર્મલ રેન્જ આપેલી જ હશે. હમ. આમાં હવે મને ટેન્શન ઓછું છે યાદ રાખવામાં. હમ. બાકી નહીં તો યાદ રાખવી પડતી હતી બહુ બધી, અને ખાસ કરીને જે કોર્નર હોય ને જે રૂટીનલી યુઝ ના થતી હોય એને સ્પેસિફિકલી યાદ રાખવી પડે. કંઈ નહીં, પણ તમે યાદ તો રાખો, તમારું આઈક્યુ બી વધે, નોલેજ બી વધે, બરાબર. ક્રિએટિનાઇન છે કેટલું છે? 0.2 to 1.2. બ્લડ યુરિન ક્રિએટિનાઇન રેશિયો છે ધેટ ઇઝ ધ 6:25, બરાબર. BUN રેશિયો એટલે BUN રેશિયો કરીને જ વેલ્યુ આપેલી હોય કે જે વેરી ક્યાંથી ક્યાં થતી હોય કે 6 થી 25 વચ્ચે વેરી થતી હોય. Now normal urine analysis, આપણે ઉપર ડાયગ્નોસ્ટિક થોડુંક વાંચી લઈએ. Chapter 10 for information regarding normal value of the renal functional studies, determine the serum creatinine level. બરાબર, how we are going to a test that measure the amount of creatinine in the serum. Creatinine is the end product of the protein and muscles metabolism. બરાબર, પ્રોટીન મેટાબોલિઝમ થાય, લાસ્ટમાં શું પ્રોડ્યુસ થાય કે ક્રિએટિનાઇન પ્રોડ્યુસ થાય છે. નવ નોર્મલ યુરિન એનાલિસિસ કેવું છે કે કલર છે, પછી આ બાજુ જઈએ એનાલિસિસમાં. કલર છે તો એમ્બર યલો, ઓર્ડર છે સ્પેસિફિક એરોમેટિક, સિમિલર ટુ ધ એમોનિયા, નાઇટ્રોજન વાળી એની ઓર્ડર છે, બરાબર, એમોનિયા વાળી. પીએચ છે 4 to 8. ઓસ્મોલાલિટી 300 to 1300 ઓસ્મોલર. સ્પેસિફિક ગ્રેવિટી 1.3003 થી 30. આખું આવું યાદ ના રહે ને તો 3 અને 30 યાદ રાખવાનું, બરાબર. પાછળની વેલ્યુઝ એ રેફરન્સમાં હોય. ગ્લુકોઝ ના હોય, ડાયાબિટીસ હશે તો હશે. કીટોન્સ ના હોય, ડાયાબિટીક કીટોએસિડોસિસ હશે તો હશે. પ્રોટીન ના હોય, કઈ કન્ડિશનમાં હોય? એક્લેમ્પશિયા Proteinuria, yes. અને નેફ્રોટિક સિન્ડ્રોમ. બિલીરુબિન નહીં. કાસ્ટ નેગેટિવ. બેક્ટેરિયા યુટીઆઈ છે તો પ્રેઝન્ટ હશે. હિમોગ્લોબિન નેગેટિવ, પણ જો આરબીસી હશે પ્રેઝન્ટ તો હશે. માયોગ્લોબિન નેગેટિવ, અગેન પ્રોટીન. કલ્ચર ફોર ધ ઓર્ગેનિઝમ પણ કેવું આવવું જોઈએ? નેગેટિવ, અધરવાઇઝ ધેર ઇઝ અ ચાન્સ ઓફ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. Creatinine levels reflect the glomerular filtration rate. Kidney disease is the only pathological condition that increase the serum creatinine level. એટલે કોઈ પણ જગ્યાએ તકલીફ નહીં હોય. ક્રિએટ વધ્યું એટલે એક જ ઓર્ગનમાં પ્રોબ્લેમ છે, એ છે કિડની. જો લખ્યું છે ને, ઓનલી ઇન્ક્રીઝ ઇન ધ કિડની ડિઝીઝીસ. serum creatinine level increases only when at least 50% of renal function is lost. બરાબર, 50% જેટલું renal function loss થઈ ગયું ત્યારે વધશે. Determination of the blood urine nitrogen level. A serum test that measure the amount of the nitrogen area or a byproduct of the protein metabolism in the liver. BUN level indicate the extent of the renal clearance. બરાબર, બ્લડમાં, પ્લાઝમામાં, ફ્લુઇડમાં બધામાંથી નાઇટ્રોજન કેટલો એક્સક્રીટ કર્યો. ઓકે. યુરિયા નાઇટ્રોજનસ વેસ્ટ પ્રોડક્ટ. An elevation does not always mean that the renal disease is present. Some factors that can elevate BUN level include dehydration because of hemorrhage, diarrhea, burns. કોઈ પણ કન્ડિશન હોય ત્યારે પણ BUN કેવું આયા કરશે? ઇન્ક્રીઝ આયા કરશે. પુઅર રિનલ પરફ્યુઝન, એ તો હંમેશા ડિહાઇડ્રેશનના લીધે એવું જ થઈ જશે. બોડીમાં વોટર કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું, તો જશે પણ નહીં કિડની સુધી વધારે. ઇન્ટેક ઓફ અ હાઈ પ્રોટીન ડાયટ, ઓકે, ત્યારે પણ BUN લેવલ ઇન્ક્રીઝ હશે. ઇન્ફેક્શન, સ્ટ્રેસ, કોર્ટિકોસ્ટેરોઇડ યુઝ, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ બ્લીડિંગ, GI બ્લીડિંગ છે ત્યારે. એન્ડ ફેક્ટર્સ ધેટ કોઝ અ મસલ્સ બ્રેકડાઉન, મસલ્સનું બ્રેકડાઉન થઈ ગયું, ફ્રેક્ચર થઈ ગયું, એવી બધી કન્ડિશનની અંદર BUN કેવું જશે? અપ જશે, બરાબર. એટલે ક્લિયર થઈ ગયું ને. ખાલી ઓનલી BUN ઇઝ એલિવેટેડ હોય ને તો તમારે કિડની ઉપર નથી જવાનું, ક્વેશ્ચન આન્સર સોલ્વ કરો ત્યારે. BUN ની જોડે કિડની પછી ક્રિએટિનાઇન પણ ઇન્ક્રીઝ છે તો અને તો જ તમારે કિડની ઉપર જવાનું. Okay, there are multiple reasons that will lead to increase BUN, blood urine nitrogen level.
બરાબર, હવે પછી એનાથી પણ આગળ જોવું છે તો BUN તો બહુ કન્ફ્યુઝિંગ આવી ગયું, તો હજી આપણે એક હજી છે કે BUN એન્ડ ક્રિએટિનાઇન રેશિયો that will help us to identify the kidney get affected or not. BUN level is divided by the creatinine level to obtain the ratio. બરાબર, like BUN level 20 અને kidney creatinine level is 2.0. 0.6 to 1.2 હતું ને, એની જગ્યાએ વધીને ચલો 2 થઈ ગયું છે તો 2.0, તો ઉપર કેટલું છે 20 અને નીચે 2 છે તો 10 જેટલો રેશિયો થઈ ગયો ને. તો એવું કહે છે કે કેટલું આપણે હમણાં જોયું હતું રેશિયો 6:25, બરાબર, તો 10 છે તો ધેટ ઇઝ ફાઇન, હજી ક્રિએટિનાઇન એટલું પીક ઉપર વધ્યું નથી, બરાબર. The BUN when the BUN and serum creatinine level increase at the same rate, the ratio of BUN and creatinine remains constant. Elevated serum creatinine and BUN levels suggest renal dysfunction. A decreased BUN and creatinine ratio occurs with the fluid volume deficit, obstructive uropathy, જેની અંદર યુરિન આઉટપુટ નથી થઈ રહ્યું, કેટાબોલિક સ્ટેટ એન્ડ હાઈ પ્રોટીન ડાયટ. બરાબર, હાઈ પ્રોટીન ડાયટ હશે એટલે BUN બહુ વધારે જ હાઈ હશે, તો ક્રિએટ થી ડિવાઈડ કરશો તો આપણે એની વેલ્યુ 6 થી ઓછી જ થઈ જશે, તો એ રેશિયો ઓછો રહેશે. The increase in BUN and creatinine ratio occurs with the fluid volume excess. બરાબર, રેશિયો ઇન્ક્રીઝ ક્યારે થાય છે ફ્લુઇડ વોલ્યુમ એક્સેસમાં, અને ડેફિશિયટ ક્યારે થાય છે જ્યારે ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયટ હોય ત્યારે BUN એન્ડ ક્રિએટિનાઇન રેશિયો વિલ ઓલ્સો ગેટ ડિક્રીઝ. બરાબર, ઘણા બધા એવા ક્વેશ્ચન આન્સર હશે, યુ નીડ ટુ ડાયગ્નોઝ that situation or the problem. બરાબર, કે પેશન્ટને આવું છે તો નેક્સ્ટ શું, તે બધામાં આવી લેબ વેલ્યુ વિલ હેલ્પ યુ. Urine analysis, a urine test of evaluation of the renal system and renal disease. એના માટે analysis હોય. Wash perineal area and use a clear container for the collection. Obtain 10 to 15 ml of the first morning voiding if possible. Clear 10 to 15 ml first void. Refrigerating sample may alter the specific gravity. Refrigerate કરવાનું છે ના, okay. If the client is menstruating, note this on the laboratory requisition form. A 24-hour urine collection. એ કઈ રીતે કરવાનું છે? Check with the laboratory about the specific instruction for the client or to follow, such as the dietary or medication restriction. Okay, if any corticosteroids are going on, then instruct the client about the urine collection. At the start time, instruct the client to void and discard that sample. Collect all urine for the prescribed time, 24 hours. હું ફરી વાંચું છું, આની મેથોડોલોજી વાળા ક્વેશ્ચન હોય છે. Instruct the client about the urine collection. પછી છે at the start time, instruct the client to void and discard the first sample. પહેલું સેમ્પલ છે ને 8 વાગે ચાલુ કર્યું યા તો 6 AM, બરાબર, ટાઈમિંગ બી અંદર આપેલા છે ક્વેશ્ચન આન્સરમાં, તો એને યુરિન પાસ કરીને ડિસ્કાર્ડ કરી દીધું, અને પછી એ 6 AM થી નેક્સ્ટ 6 AM, તો એ 24 અવર થશે. ક્લિયર? પેલું ઇન્ક્લુડ નથી કરેલું સબ મોર્નિંગ 6 AM વાળું યુરિન આઉટપુટમાં, ઓકે. જો at the start time, instruct the client to void and discard that sample. એ કાઢી જ નાખ્યું 6 AM નું ફર્સ્ટ. Collect all urine for the prescribed time, 24 hours. Keep the urine specimen on the ice or refrigerated and check with the laboratory regarding adding a preservative to a specimen during collection. Why? Because we have to keep it for 24 hours. અહીંયા આપણે 24 hours સુધી રાખવાનું નથી, અને it will alter the gravity. Urine analysis માં gravity check નહીં કરે during the collection. At the end of the prescribed time, next day na 6 AM થઈ ગયા. Instruct the client to empty the bladder and add the urine to the collection container. સમજી ગયા ને? નેક્સ્ટ ડે ના 6 AM યુરિન પાસ કરીને એને કાઉન્ટ કરવાનું છે.
બરાબર. જો કોઈ પણ રીતના ક્વેશ્ચન હોય ત્યારે એ વખતે કન્ફ્યુઝ નહીં થવાનું, એડ કરું કે ડિલીટ કરું, એડ કરું કે ડિલીટ કરું. બરાબર. પહેલી વખતનું કાઢવાનું, નેક્સ્ટ ડે 6 AM એ રાખવાનું છે સેમ્પલ. સ્પેસિફિક ગ્રેવિટી ડિટર્મિનેશન, અ યુરિન ટેસ્ટ ધેટ મેઝર ધ એબિલિટી ટુ કિડનીઝ ટુ કોન્સન્ટ્રેટ ધ urine. Specific gravity can be measured by a multiple test dipsticks method. જે આપણે અહીંયા બી કરે છે. Most common method, refractometer, a instrument used in the laboratory setting. Urinometer, least accurate method. બરાબર. યુરિનોમીટર છે least accurate method છે, એનાથી સ્પેસિફિક ગ્રેવિટી એકદમ ખબર પડતી નથી. રિફ્રેક્ટોમીટર છે જે લેબોરેટરી સેટિંગમાં હોય છે, અને મોસ્ટ કોમન મેથડ જે સ્ટ્રીપ મેથડ છે, જેમ ડાયાબિટીસની ને આલ્બ્યુમિનની ચેક કરે એ રીતે. ફેક્ટર્સ that interfere with the accurate reading including radio opaque, contrast agent, glucose and protein. Cold specimen may produce a false high reading. બરાબર ને? એટલે આપણે પેલા સેમ્પલને રેફ્રિજરેટ કરતા નતા, નહીં તો આપણે એને શું કરી દઈશું, પછી ફોલ્સ ડાયગ્નોસિસ કરી દઈશું, like diabetes insipidus or like that. A decreased specific gravity, an increased specific gravity, more concentrated urine. બરાબર. યુરિન સ્પેસિફિક ગ્રેવિટી ઇન્ક્રીઝ થયેલી હોય ત્યારે એને શું કહેવાય? આયન્સ બહુ વધી ગયા છે, મોર કોન્સન્ટ્રેટેડ યુરિન છે. અકર્સ ઇન ધ ઇનસફિશિયન્ટ ફ્લુઇડ ઇન્ટેક, ડિક્રીઝ રિનલ પરફ્યુઝન એન્ડ ઇન્ક્રીઝ ADH, એન્ટી ડાયુરેટિક હોર્મોન. બરાબર. ત્યારે કોન્સન્ટ્રેટેડ યુરિન આવે. ખબર પડી ગઈ ને? કોન્સન્ટ્રેટેડ યુરિન શેમાં છે? તો ઇન્ક્રીઝ સ્પેસિફિક ગ્રેવિટીમાં છે. ડિક્રીઝ સ્પેસિફિક ગ્રેવિટી શેમાં હશે? તો એ ડાયાબિટીસ ઇન્સિપિડસમાં હશે. લેસ કોન્સન્ટ્રેટેડ યુરિન હશે. બરાબર. લો આયન્સ હશે યુરિનની અંદર. occurs in the increased fluid intake, diabetes insipidus. It may also indicate a renal disease or the kidney inability to concentrate the urine. Now, urine culture and sensitivity test. A urine test that identifies the presence of the microorganism culture and determines the specific antibiotics to treat the existing microorganism sensitivity appropriately. બરાબર. એના માટે આપણે કરીએ કે to identify the microorganism and we can give a appropriate antibiotic therapy. Now, how you will collect the culture? Clean the perineal area and urinary meatus with the bacteriostatic solution. Collect the midstream sample. આની નીચે આને અંડરલાઈન કરી રાખજો. ઓકે. In the sterile container. Clear catch specimen. બરાબર. એવું પણ કહેવાય midstream sample ને. If the client is unable to obtain a clean catch specimen, the specimen obtained by the straight catheterization may be prescribed. એટલે કેથેટરાઇઝેશન કરીએ ત્યારે તો આપણે મિડ સ્ટ્રીમ કલેક્ટ કરી શકીએ ને, એટલા માટે એવું કહે છે કે if the client is unable to pass the urine, at that time we can do. Send the collected specimen to the laboratory immediately because we are collecting it for the culture. Identify any source or a potential contamination during collection of the specimen. Otherwise, culture report તમારો wrong આવશે જો તમે aseptic technique maintain નહીં કરી હોય તો. Such as the hands, skin, clothing, hair or vaginal or rectal secretion. If contamination occurs, the specimen is discarded and a new specimen needs to be collected. Urine from the client who drank a very large amount of fluid may be too diluted to provide a positive culture report. ઓકે. બહુ ડાયલ્યુટેડ યુરિન હોય, બહુ પાણી પીધા પછી યુરિન પાસ કરેલું હોય, બરાબર, તો એનામાં આપણે પોઝિટિવ રિપોર્ટ કલ્ચર મીન્સ સરસ સાચો રિપોર્ટ આવતા ના આપી શકે. Now, creatinine clearance test. Creatinine clearance test evaluated how well the kidneys remove the creatinine from the blood and is an estimate to glomerulofiltration rate. ક્રિએટિનાઇન જેટલું ક્લિયર થયું હશે એટલું આપણો GFR સારો છે. The test include obtaining a blood sample and a timed urine specimen. Blood is drawn when the urine specimen collection is completed.
બરાબર ને સેમ ટાઈમે કરવાનું છે. પહેલા યુરિન સ્પેસિમેન લઈને બ્લડ લઈ લો. હા, the urine specimen for the creatinine clearance is usually collected for 24 hours, but the shorter periods such as 8 to 12 hours could be prescribed. The creatinine clearance test provides the best estimated of the GFR કે એનું પેશન્ટનું ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ બરાબર છે કે નહીં, કિડની બરાબર ફંક્શન કરે છે કે નહીં. The normal GFR we have learned 125 ml per minute in young adult. ઘણામાં લખેલું છે 120 ml per minute. Okay, but it is around. The glomerular filtration rate decrease with the age, 10% of the each decade. By the age of 65 years, the GFR is approximately 65 ml per minute. બરાબર, જ્યારે 65 વર્ષના થઈએ ને ત્યારે આપણો GFR કેટલો થઈ ગયો હોય? 65 ml per minute. Now interventions. Encourage the fluid before during the test, before and during the test. Instruct the client to avoid caffeinated beverages during the testing. Check with the primary healthcare provider regarding administration of any prescribed medication during testing. Instruct the કોઈ મેડિસિન જાય છે, કેફિનેટેડ લીધું છે, ફ્લુઇડ વધારે લીધું છે. Instruct the client about the urine collection. બરાબર, પેરિનિયલ ક્લિયર કરીને પછી જ યુરિન મિડ સ્ટ્રીમ યુરિન જ કલેક્ટ કરે એ બધું જ. At the start time, ask the client to void or empty the tubing or a drainage bag if the client has a urinary catheter. બરાબર, 24 hours શું કરવાનું? કે જ્યારે પણ કલેક્ટ કરો ત્યારે યુરિનરી કેથેટર આખું યુરોબેગ ખાલી કરી દેવાની. Discard the first sample. Collect all urine for the prescribed time. Keep the urine specimen on the ice or a refrigerator. સેમ ટુ સેમ આવે ને, ક્યાં ગયું? હા, refrigerator and check the laboratory regarding adding a preservative or specimen. At the end prescribed time, ask the client to empty the bladder, empty the tubing and drainage bag if the client has a catheter. બરાબર, બધું જ એ કન્ટેનરમાં લઈ લેવાનું છે. Add the final urine to the collection container. Send the labeled urine specimen to the laboratory. Document specimen collection time started and completed and pertinent assessment. Cloudy છે કે કંઈ પણ. બરાબર. Now KUB, kidney, ureter and bladder. Radiography. X-ray of the urinary system. Adjacent structure and આજુબાજુના structures to detect the urinary calculi. બરાબર, એક્સરેમાં કેલ્ક્યુલાઈની ખબર પડી જશે, સ્ટોનની ખબર પડશે. ઇન્ટરવેન્શન, નો સ્પેસિફિક પ્રિપરેશન ઇઝ નેસેસરી. હવે છે બ્લેડર અલ્ટ્રાસોનોગ્રાફી, બ્લેડર યુએસસી. બરાબર, બ્લેડર સ્કેનિંગ. Bladder ultrasonography is a non-invasive method for the measuring the volume of the urine in the bladder. Bladder's ultrasonography may be performed to evaluate the urinary frequency, inability to urinate, amount of the residual urine. બરાબર, પેશન્ટને એમ કહો તમે કે હવે યુરિન પાસ કરીને આવો, હમણાં જસ્ટ તો પાસ કરીને આવે અને પછી તમે યુએસજી કરો તો તમને ખબર પડે ને કે કમ્પ્લીટલી એમ્પ્ટી થતું નથી. બ્લેડર આખું એનો ટોન જતો રહ્યો છે અને કમ્પ્લીટલી એમ્પ્ટી નથી થઈ રહ્યું. તો ધ અમાઉન્ટ ઓફ યુરિન રિમેનિંગ ઇન ધ બ્લેડર આફ્ટર વોઇડિંગ, એવા પેશન્ટ હોય કે જેનો બ્લેડર ટોન ના હોય. Now, intravenous urography, an X-ray procedure in which intravenous injection of the radiopaque dye is used to visualize the identify the anomalies in the renal system. બરાબર, intravenous procedure છે અને એને રેડિયોમાં મીન્સ રિનલ કિડની સ્ટ્રક્ચરમાં ઇન્જેક્ટ કરીને એક્સરે લેવામાં આવે છે. Verify that the informed consent was obtained. Assess the client or for the allergies iodine. જ્યારે ત્યારે પણ આવી ડાઈ ઇન્જેક્ટ કરવા આવે તો ત્યાં આગળની નિયરર બ્લડ વેસલ્સમાં નાખવામાં આવે આ ડાઈ. બરાબર, કિડનીની અરાઉન્ડ. Assess the client for the allergies to iodine, seafood, radiopaque dye for the contraindication for the test, including positive pregnancy test હશે તો પણ contraindicated. Cautious include medical history of asthma,
સિગ્નિફિકન્ટ કાર્ડિયાક ડિઝીઝ એન્ડ રિનલ ઇન્સફિશિયન્સી. જો રિનલ ઇન્સફિશિયન્સી હશે બરાબર, તો ઓલરેડી કિડની ડેમેજ છે અને તમે એમાં ડાઈ નાખો છો, કરાય એવું? બધું ટોક્સિન બોડીમાં ફરવા લાગશે બરાબર. આપણે ડાઈ જ્યાં જ્યાં ઇન્જેક્ટ કરી છે ત્યાં બધે જ આવ્યું છે કે તમે એનું આઈવી ફ્લુઇડ વધારી દો, ઓરલ ફ્લુઇડ ઇન્ટેક વધારી દો, જેથી 1 ડે 24 અવરની અંદર ડાઈ આખી વોશ થઈ જાય. પણ અહીંયા તો રિનલ જ ઇન્સફિશિયન્સી છે, સો ઇટ ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ. Withhold the food and fluids for the time prescribed. Administer laxative if prescribed to clear the colon. લેક્ઝેટિવ કરીશું એટલે કોલોન ક્લિયર થશે, તો આપણને કોઈ જાતનું કન્ફ્યુઝન રહેશે નહીં. આપણે જે જોતા આવીશું એમાં વધારે ક્લેરિટી આવશે. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ અબાઉટ ધ પોસિબલ થ્રોટ ઇરિટેશન, ફ્લશિંગ ઓફ ધ ફેસ, whatever as a side effect. Warmth, salty or metallic taste during the taste. બરાબર, આ બધા એના સાઇડ ઇફેક્ટ્સ છે. તો એ સિમ્ટમ્સ માટે પહેલાથી તમારે ક્લાયન્ટને એજ્યુકેટ કરવા જોઈએ. હવે પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન. Monitor vitals. Instruct the client to drink at least 1 liter of fluid unless contraindicated. Monitor urine output. Monitor for the sign of possible allergic reaction of the dye during the test and instruct the client to notify the primary healthcare provider for any reaction. Contrast dye is potentially damaging to kidneys. The risk is greater in older clients and those experiencing dehydration. Important point. The dye contrast media used in the IV urography may be nephrotoxic. Therefore, encourage increased fluid unless contraindicated and monitor urinary output. બરાબર, જે ડાઈ છે કેવી છે, નેફ્રોટોક્સિક છે. તો એના માટે બીજા મીન્સ જેવું તમારો ટેસ્ટ પતે તરત જ પછી શું કહેવાનું છે કે વધારે ફ્લુઇડ ઇન્ટેક ચાલુ કરી દેવાનું છે, જેવું કોન્ટ્રાઇન્ડિકેટેડ ના હોય તો. Procedure of pre-procedure blood urine nitrogen creatinine level may be assessed on the client undergoing procedure in which dye might be injected. બરાબર, ક્રિએટિનાઇન જોઈશું એના પરથી આઈડિયા આવી જશે કિડનીનું ફંક્શનિંગ કેટલું છે. જો કિડનીનું ફંક્શનિંગ સારું છે તો જ ડાઈ ઇન્જેક્ટ કરવાની છે. ડાઈ માટે એલર્જીક નથી તો જ એને ઇન્જેક્ટ કરવાની છે. Precautionary, but the primary healthcare provider may institute precautionary measures to prevent AKI or the use smaller amount of the dye, acute kidney injury, or use a smaller amount of the dye. Now renography, kidney scale. An IV injection or of ખબર પડે છે ને વિશ્રુતિ? Yes, ma'am. ઓકે, અને બહુ ફાસ્ટ નથી પડતું ને? No, no. An IV injection of the radioisotope for a visual imaging of the renal blood flow, glomerular filtration rate, tubular function and excretion. બરાબર, શું આપીએ છીએ આપણે? ઇન્જેક્શન આપીએ છીએ. શેનું? તો રેડિયો આઇસોટોપનું. એ રીતે આપીએ છીએ કે આપણે આખું ફંક્શન જોઈ શકીએ. બરાબર, ક્યાં એક્સક્રીટ થાય છે, સિક્રીશન થાય છે, ફિલ્ટ્રેશન થાય છે, એવરીથિંગ. Now pre-procedure intervention. Verify that the informed consent. Then assess for the allergies. Inform the client that the test required no dietary or activity restriction. Instruct the client to remain motionless during the test and that imaging may be repeated. બરાબર, જો એ હલી ગયા તો ઇમેજિંગ ફરી કરવું પડશે at various intervals before the test is complete. Now post-procedure intervention શું છે? Encourage fluid intake unless contraindicated. તો wash out થશે જે રેડિયો આઇસોટોપ આપણે ઇન્જેક્ટ કર્યો છે. Assess the client for the sign of allergic reaction. The radioisotope is eliminated in 24 hours. Wear gloves and excretion precautions. બરાબર, કારણ કે આપણે રેડિયો આઇસોટોપ સાથે વર્ક કરીએ છીએ તો we should also be protect ourselves. Follow the standard precaution when caring for the incontinent client. બરાબર, ત્યારે લીક થવાની વધારે ચાન્સીસ છે. ડબલ બેગ ક્લાયન્ટ લિનન પર એજન્સી policy should be applied. If captopril was administered during the procedure, the client's BP should be checked frequently.
બરાબર કેપ્ટોપ્રિલ આપેલી છે હાઇપરટેન્શન માટે આપે બરાબર તો એના માટે હવે ખાસ જોવાનું કે બરાબર રહ્યું છે ને બીપી આટલું રાખીએ આપણે ઓકે Okay, ma'am. ડાઉટ ઓકે Okay. બાય Okay, Bye. bye. Okay, ma'am. Thank you, ma'am. ઓકે